શું કહેજો જે ચોર પકડાયા છે કેટલા મંદિરોમાં ચોરી કરી હતી શહેર જિલ્લામાં અને કેટલો મુદ્દામાલ રિકવર કર્યો? તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, એમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની અમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા. ત્રીજા એના સાગરિત છે ગોવિંદ દલસિંહભાઈ મછાર. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાયલી છે. વચ્ચે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને સાથે ભરૂચ સિટીના 2 વાહન ચોરીના ગુના છે. આમ ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે, પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ. એવા બીજા એણે 10 બનાવો પણ પોતાની રીતે કબૂલેલા છે. જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે, જેમાં મોટરસાઇકલો 3 છે, રોકડ રૂપિયા 1,95,000 રૂપિયા જેવા છે, ચલણી સિક્કા છે, ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે, એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ભરૂચ છે, બરોડા ગ્રામ્યના પણ છે, કરજણ છે, વડોદરા તાલુકા છે, એના પણ ગુના છે. ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે. આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી 2 વર્ષ અગાઉ, પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક ધાડનો ગુનો દાખલ થયેલો. એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય, ચોકીદાર ન હોય એને ટાર્ગેટ કરતા હતા. અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા. દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા. મંદિરમાં જઈને જે દાન પેટી હોય, કારણ કે દાન પેટી લઈ જવાથી એને ઇઝીલી રોકડ રકમ મળી જાય. મુદ્દામાલ મળે તો એને વેચવાની એક પ્રોસિજર એને કરવી પડે પૈસા મેળવવા. તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાન પેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાઈ કરતા હતા કે આની અંદર જે દાન પેટી છે એ ભરેલી છે એ ખાલી છે, ભરેલી છે તો કેટલી ભરેલી, એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા. ત્રણેય દાહોદના છે. જોઈએ, હજી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન કદાચ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી જણાશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે. બની શકે કોઈ એની સાથે બીજા સાગરીતો હશે, ગેંગ હશે તો પણ એ પણ તપાસ. પોલીસને કેવી રીતે સફળતા મળી? અમને આ ઘણા વખતથી એના ચહેરા મળી ગયેલા. આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી, પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જ એક કામ કરવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન ગઈકાલે અમને હાઈવે ઉપરથી મુદ્દામાલ સાથે મળી ગયા છે. ચોરી કરીને દાહોદ જતા એમના ઘરે જતા રહેતા. ખાસ કરીને ભરૂચમાં એમને જે જૂના કેસો ચાલતા હતા તો એ જ્યારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જ્યારે પાછા દાહોદ જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા. વધારે કરીને સિકલીગર ગેંગોનું વધારે નામ આવે સર. સિકલીગર ગેંગોનું